પાનાપોરમાં મીંદડા જેવું મોઢું થયું અને ઝટકા મશીન થયો બ્લાસ્ટ. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, 272 ના 5મા દિવસના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. ગામડામાં રહેતા હોય એટલે એને ખબર હોય કે સવારના પોરમાં ઉઠી એટલે પેલું કામ શિરામણ કરવાનું. ખાઓ માં કસમ. તો રોમ ભાઈઓ, આ છે દેશી શિરામણ, જેમાં ભાખરી દૂધ અને સ્પેશિયલ રજવાડી સાનો સટકો મળી રહે, જેમાં કવિએ પણ કીધું છે ને, ચીકુભાઈ સા વગર તો સેન આવી જાય, પણ પૈસા વગર છે ન આવે. પૈસા કમાવા માટે મહેનત કરવી પડે. મહેનત કરવા માટે આવી જતા વાડીએ પપને કહી દીધો પાર્ક ને જવાનો તો ઝટકા મશીન જોવા. હવે તમને બધાને એમ થતું છે કે શરૂઆતથી વિડીયોમાં ઝટકા મશીન કરે છે, પણ એકચ્યુઅલી ઝટકા મશીન છે આપણું નથી, આપણા કાકાનું છે. એકચ્યુઅલી આપણે તો ઝટકાનું વાયરિંગ જોવા માટે આવ્યા હતા. ફટાફટ વાયરિંગ જોઈ લઈને આપણે વાડીએ પહોંચી જવી. વાડીનું કામ પતે બપોર પછી આવી જાય મોટા ભાઈના ઘરે, અને નાના માલધારી ભાઈને રામ કરીને કાનુડા પાયા કરી લીધી ચેનલને લાઈક. રેથી ફટાફટ છે દવાનો પંપ ખભે ચડી દીધો, પહોંચી ગયા વાડી. 1500 ની પીડા દવા સાવટીને શરૂ કરી દીધી, પણ 1 મિનિટ. દવાની બાકાજી કે બોલે ફટાફટ આપણે પહોંચી ગયા ઘરે. અહીંયા ઘરે એમ જોયું ધવલભાઈ બેટરી ના કારીગર હતા, એકચ્યુઅલી બેટરી હળે કરતા હતા. એ બેટરી કરવાના નોખી જોકેરી નોખી, અને એમ કે ધવલભાઈ ખાલી બેટરી રિપેરિંગ કરતા છે, પણ નહીં, અમારા કુટુંબમાં ઇલેક્ટ્રિશિયન જઈ જજો. નહીં નો બોર્ડ ખોલીને બેઠા, કીધું કોકને લાઈટ રહેવા દેજો ને, લાઈટ વગર ના કરશો તમે. ધવલભાઈ એનું કામ ભલે કરતા. આજના વિડીયોમાં આટલું જ. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.